નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં કમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને ધોરણ 12ની અંદર આપણે પ્રકરણ 6 એટલે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો આ પ્રકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો એક ચર્ચા કરી લઈએ કે પ્રકરણ 6 જે છે એને આપણે કુલ 3 ભાગમાં વિભાજિત કરેલું છે. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. જેમાંથી અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ પ્રકરણ 6 નો ભાગ 1 જોઈ રહ્યા છો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે પ્રકરણ 6 ની અંદર કુલ કેટલા ટોપિક જોવાના છે અને કયા ટોપિક કયા ભાગની અંદર જોવાના છે. તો અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે. તો અહીંયા જોઈ શકો છો 1 થી 7 ટોપિક તમને અહીંયા દર્શાવેલા છે અને બાકીના 8 થી 13 ટોપિક છે અહીંયા દર્શાવેલા છે. એટલે અહીંયા પ્રકરણ 6 ની અંદર તમારે કુલ 13 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ ટોપિક જે ભણવાનો છે એ હશે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન અથવા તો પરિચય. ત્યારબાદ બીજો ટોપિક જે છે એ છે ઓબ્જેક્ટ. ત્યારબાદ ત્રીજો ટોપિક શીખશું આપણે એ છે ક્લાસ. ત્યારબાદ ચોથો ટોપિક શીખવાનો છે એ છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ત્યારબાદ પાંચમો ટોપિક શીખશું એ છે ઇન્કેપ્સ્યુલેશન. ત્યારબાદ છઠ્ઠો ટોપિક શીખવાનો છે એ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ત્યારબાદ સાતમો ટોપિક શીખશું એ છે મેસેજિંગ. ત્યારબાદ આઠમો ટોપિક શીખવાનો છે એ છે પોલીમોર્ફિઝમ. ત્યારબાદ નવમો ટોપિક છે એ છે એગ્રીગેશન અને કમ્પોઝિશન. બરોબર, એટલે પહેલા આપણે બંને વસ્તુ જોઈ લઈશું, એગ્રીગેશન શું છે અને ત્યારબાદ કમ્પોઝિશન શું છે તે. ત્યારબાદ 10મો ટોપિક જોવાનો છે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના છે, એટલે કે કમ્પેરિઝન આપેલું છે એગ્રીગેશન વર્સિસ કમ્પોઝિશન. ત્યારબાદ 11મો ટોપિક જોવાનો છે અને એ ટોપિક છે ઇનહેરિટન્સ. ત્યારબાદ આપણે 12મો ટોપિક જોવાનો છે કોમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના છે, એટલે કે એની કમ્પેરિઝન છે, મતલબ કે કોમ્પોઝિશન વર્સિસ ઇનહેરિટન્સ. અને ત્યારબાદ 13મો ટોપિક એટલે કે છેલ્લો ટોપિક જોવાનો છે એ છે સ્વાધ્યાયના MCQ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના કુલ આપણે 13 ટોપિકની અંદર પ્રકરણ 6 જે છે એને ડિવાઈડ કરેલું છે. હવે કયા ભાગની અંદર કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ જોઈ લઈએ. તો પ્રથમ જે ભાગ છે એની અંદર આપણે પહેલા 4 ટોપિક જે છે આનો અભ્યાસ આપણે પ્રથમ ભાગમાં ભાગ 1 ની અંદર કરવાનો છે. ત્યારબાદના જે 4 ટોપિક છે એટલે કે ટોપિક નંબર 5 થી લઈ અને ટોપિક નંબર 8 સુધી, બરોબર, અહીંયા 7 આપેલું છે અને 8મો ટોપિક છે એ બાજુની સ્લાઇડમાં છે. તો એનો અભ્યાસ આપણે ભાગ 2 માં કરવાનો છે. અહીંયા જોઈ શકો છો અહીંયા સુધીનું જે છે એ ભાગ 2 ની અંદર છે. ત્યારબાદના જે ટોપિક છે એટલે કે ટોપિક નંબર 9 થી લઈ અને ટોપિક નંબર 13 સુધી જે છે અહીંથી આ બધા ટોપિક છે મિત્રો એને આપણે ભાગ 3 ની અંદર શીખવાના છે. તો અત્યારે જે જોઈ રહ્યા છો એ પ્રકરણ 6 છે એનો ભાગ 1 જોઈ રહ્યા છો અને એની અંદર આપણે કુલ 4 ટોપિકનો અભ્યાસ કરવાનો છે, ટોપિક નંબર 1 થી લઈ અને ટોપિક નંબર 4 સુધી. તો આપણે ભાગ 1 જે છે એનો અભ્યાસ શરૂ કરીએ. સૌ પ્રથમ જે ટોપિક જોવાનો છે એ ટોપિક છે ઇન્ટ્રોડક્શન અથવા તો એ ટોપિકનું નામ છે પરિચય. હવે અહીંયા તમને એક પ્રકરણ 6 ની અંદર એક શબ્દ આપેલો છે, એ શબ્દ છે ઓબ્જેક્ટ. બરોબર, તો ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો જે છે એની અંદર ઓબ્જેક્ટ શબ્દ ઉપર આપણું ફોકસ જે છે એ સૌથી વધારે રહેશે. તો આપણે પહેલો ટોપિક જોવા જઈ રહ્યા છીએ છે ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના અથવા તો પરિચય. તો જોઈએ આપણે આજે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં છીએ કે જ્યાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડ જે છે એનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. બરોબર, આ બધાને ખબર છે કે અત્યારનો કન્સેપ્ટ જે છે, અત્યારનું જનરેશન જે છે એ ખાસ કરીને ટેકનોલોજી વાળી જનરેશન છે, એટલે કે ઇન્ટરનેટ છે, વેબસાઇટ છે, વેબસાઇટને આધારિત વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં આપણે જીવીએ છીએ. તેનો ફાયદો શું છે તો કે વિનિયોગ એટલે કે કમ્યુનિકેશન જે છે એ પહેલા કરતા અત્યારે એકદમ ઝડપી બની ગયું છે, કારણ કે ટેકનોલોજીનો વિકાસ એટલો હરણફાળ ગતિએ છે એટલા. પણ ત્યારબાદ આપેલું છે કે સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. સોર્સ કોડ એટલે શું? તો સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ વસ્તુ બનાવવા માટે, કોઈ વેબ પેજ છે કે કોઈ એપ્લિકેશન છે કે કોઈ સોફ્ટવેર બનાવવા માટે તમે જે કોડિંગ લખો છો, પ્રોગ્રામિંગ લખો છો, એને નામ આપવામાં આવે છે સોર્સ કોડ. તો સોર્સ કોડ તો ખબર જ છે, કોડિંગ કે પ્રોગ્રામિંગ, પરંતુ તેનો પુનઃ ઉપયોગ એટલે એક વખત લખેલું કોડિંગ જે છે એનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય એ વસ્તુ આપણા માટે એકદમ
અગત્યની છે. નહીતર શું થશે તો કે તમે કોઈ 10 લાઇનનો કોડ લખેલો છે, હવે આખા સોફ્ટવેરની અંદર એનો 5 વખત ઉપયોગ કરવાનો છે, તો શું કરશું? પુનઃ ઉપયોગ નહીં કરો તો જેટલી જગ્યાએ એનો ઉપયોગ કરવાનો છે એ જગ્યાએ પાછી 10 લાઇન લખવાની રહેશે. મતલબ કે 5 જગ્યાએ કોડનો ઉપયોગ કરવાનો છે, તો આપણા સોફ્ટવેરની અંદર આપણે 50 લાઇન એવી લખશું કે જ્યાં આનો ઉપયોગ થયો હશે. હકીકતની અંદર આપણે 10 જ લાઇન લખવી જોઈએ અને બાકીની જગ્યાએ જ્યાં ઉપયોગ છે ત્યાં માત્ર એને ખાલી દર્શાવવાનું રહે, એટલે કે કોલ કરાવવાનું રહે, જેથી કરીને આપણી 40 લાઇન જે છે 4 જગ્યાએ 10 લાઇન લખવી ન પડે. 40 લાઇનનું કોડિંગ જે છે એ ઓછું થઈ જાય અને એની જગ્યાએ માત્ર 10 લાઇનનું કોડિંગ જે છે અને એને પુનઃ ઉપયોગ એટલે બીજી વખત ઉપયોગ કરી શકીએ. આવા કન્સેપ્ટ અત્યારે સૌથી વધારે વપરાય છે. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ એટલે કે એનાલિસિસ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા જે છે એ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. બરાબર, અત્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ થતું હોય, એમની અંદર વેબસાઇટ બનતી હોય, કોઈ સોફ્ટવેર બનતો હોય અથવા તો કોઈ એપ્લિકેશન બનતી હોય એન્ડ્રોઈડની, તો એના ઘણા બધા સ્ટેપ હોય. જેમ કે વિશ્લેષણ એટલે કે પહેલા એનાલિસિસ કરવામાં આવતું હોય, ત્યારબાદ એનું ડિઝાઇનિંગ એટલે કે સોફ્ટવેરનું પેજ કેવા લાગશે, ડેટાબેઝ કેવો હશે, આનું ડિઝાઇનિંગ, અને અમલીકરણ એટલે કે એનું એક્ઝિક્યુશન અથવા તો એનું પ્રોગ્રામિંગ. તો એની અંદર ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે એ અત્યારના કન્સેપ્ટમાં એકદમ મહત્વની ભૂમિકા ભજવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સોફ્ટવેર છે એ વધુ વિશ્વસનીય છે. બરાબર, તમે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને જે સોફ્ટવેર બનાવો છો એ જે છે એકદમ સૌથી વધારે એકદમ ટ્રસ્ટેબલ છે, એટલે કે વિશ્વસનીય છે, અને તેની જાળવણી કરવી, પુનઃ ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય જે છે એ ખૂબ સરળ છે. બરાબર, કારણ કે આનું મેઇન વસ્તુ શું છે કે એકનો એક કોડ જે છે એનો આપણે ઘણી વખત ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રકરણમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની સામાન્ય સમજ આપેલી છે. જાવા પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ કરીને આ ખ્યાલોનું અમલીકરણ જે છે હવે પછીના પ્રકરણમાં લેવામાં આવ્યું છે. એટલે અહીંયા ઓબ્જેક્ટ આધારિત જેટલા પણ ખ્યાલો આપ્યા છે એ બધા જે છે અત્યારે આ ચેપ્ટરની અંદર પ્રકરણ 6 ની અંદર બધું થિયરિકલ આપેલું છે, પરંતુ આના પછીનું પ્રકરણ એટલે કે પ્રકરણ 7 જે છે એની અંદર જાવા ભાષા છે, જાવા લેંગ્વેજ છે એનો ઉપયોગ કરી અને અહીંયા જે પણ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો આપેલા છે એનું આપણે પ્રેક્ટિકલી એની અંદર અમલીકરણ કરેલું છે. હવે જોઈએ કે એનો ઓબ્જેક્ટનું મેઇન કન્સેપ્ટ શું છે. તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત જે છે 1960ના સમયગાળામાં થઈ. બરાબર, એક સિમ્પલ પ્રશ્ન થઈ ગયો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે અને તમે OOP કહી શકો, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એની શરૂઆત જે છે ક્યારથી થઈ ગઈ તો કે 1960ના સમયગાળામાં થઈ ગઈ છે. અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960 થી થઈ ગઈ, પરંતુ 1980ના દાયકાની મધ્યથી બરોબર જે સોફ્ટવેર બનાવવામાં આવતા હતા એ સોફ્ટવેરની જે પ્રોગ્રામિંગ ભાષા હતી એની ભાષા હવે સૌથી વધારે ઓબ્જેક્ટ આધારિત બની ગઈ. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી. કારણ કે જો આ જટિલ સિસ્ટમને શું કામ કીધું ઝડપથી વધતા કદ, કારણ કે જેમ જેમ તમારું બિઝનેસ છે, જેમ જેમ તમારું નેટવર્ક જે છે એ વધતું જશે એવી જ રીતના તમારા સોફ્ટવેરમાં કે વેબસાઇટની અંદર માહિતી છે, ડેટા છે એનું કદ વધતું જવાનું. હવે જેમ માહિતી છે, ડેટા છે એનું કદ વધશે તો એને નિયંત્રણ કરવા માટે પણ આપણા માટે સિસ્ટમ એટલી કેપેબલ હોવી જોઈએ. તો ખાસ કરીને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એ આવા કન્સેપ્ટ માટે શરૂ કરવામાં આવેલું હતું. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP આ બધી જે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામને શું આપે છે? સમર્થન આપે છે. મતલબ કે આ બધી લેંગ્વેજ એવી છે કે જે OOP છે, મતલબ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. પ્રોગ્રામિંગ જો આ પ્રશ્ન એ થાય કે એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ હોય તો પહેલા કઈ હતી? આ તો 1960ના સમયથી શરૂ થયું, એની પહેલા શું હતું તો એ જોઈએ. તો પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. બે પ્રકારની પ્રોગ્રામિંગની રીત આવે. જેમ કે પહેલી કઈ છે તો કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે, એટલે કે સ્ટ્રક્ચર અથવા તો પ્રોસિજરલ પ્રોગ્રામિંગ છે. પહેલી જે છે એને તમે એવું કહી શકો કે સ્ટ્રક્ચરલ કે પ્રોસિજરલ, બરોબર, સ્ટ્રક્ચર અથવા તો પ્રોસિજરલ પ્રોગ્રામિંગ. અને બીજી જે છે એ કઈ છે તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. એની અંદર આપણે જે ભણવાનું છે અત્યારે એ છે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે.
પરંતુ એને પહેલા અથવા તો એના જેવું જ એક બીજું શું હોઈ શકે તો કે એ છે સ્ટ્રક્ચર અથવા તો પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. બંનેની વસ્તુમાં શું ફેરફાર છે જોઈએ. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કે જે સ્ટ્રક્ચર કે પ્રોસિજરલ પ્રોગ્રામિંગ છે એમાં આપણું કેન્દ્ર બિંદુ જે છે એ ડેટા ઉપરની કાર્ય પ્રણાલી એટલે કે ફંક્શન્સ તેમજ પ્રક્રિયાઓ એટલે કે પ્રોસિજર્સ પર લખવામાં કેન્દ્રિત રહે છે. જે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ હતું એની અંદર આપણે જે મેઇન ફોકસ કેન્દ્ર બિંદુ શેના ઉપર હતું તો કે એની ઉપર જે ફંક્શન્સ હોય છે કાર્ય પ્રણાલી હોય છે અને એના ઉપર જે પ્રોસિજર હોય એટલે કે પ્રક્રિયા હોય એના ઉપર જ ફોકસ મેઇન હોય કેન્દ્રિત રહે. ઉદાહરણ તરીકે તો કે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર હોય મતલબ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ હોય એના સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી પ્રક્રિયા બાબત વિચારશું અને આપણું ધ્યાન જે છે વિદ્યાર્થીની નોંધણી, પુસ્તક વિતરણ, પુસ્તક પરત કરવું અને દંડની રકમ ગણતરી કરવી જેવા વિભાગો ઉપર કેન્દ્રિત રહેશે. બરોબર. જો આ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ હશે અને તમે કોઈ લાઇબ્રેરી મેનેજમેન્ટનો સોફ્ટવેર બનાવો છો તો આપણું ધ્યાન ત્યારે શેના ઉપર હશે તો કે ભાઈ અલગ અલગ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવું એટલે કે નોંધણી કરવી. ત્યારબાદ જે વિદ્યાર્થી જે પુસ્તક લઈ જાય છે લાઇબ્રેરીમાંથી એની નોંધ રાખવી એટલે કે પુસ્તકનું વિતરણ કરવું. પછી તો કે એનો સમયગાળો પૂરો થશે એની વિદ્યાર્થી પુસ્તક પાછું આપવા આવશે, જમા કરાવવા આવશે પરત, તો એની નોંધ રાખવી પુસ્તક પરત. અને સમય કરતાં વધારે દિવસમાં આપશે તો જેટલા દિવસ એને લેટ આપેલું હશે પુસ્તક જમા કરાવ્યું હશે એટલા દિવસની દંડની રકમની ગણતરી જે છે એ કેવી રીતના કરવી. તો આવા બધા કન્સેપ્ટ ઉપર આપણું ધ્યાન શું હશે કેન્દ્રિત હશે. પણ આવું શેમાં હશે તો કે સ્ટ્રક્ચર લેંગ્વેજની અંદર અથવા તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની અંદર. પરંતુ આપણે તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શીખવાનું છે. તો એ જોઈએ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણા કેન્દ્ર બિંદુ એ કોણ હોય છે તો કે ઓબ્જેક્ટ હોય છે. જો ખાસ કરીને એમસીક્યુમાં પૂછાય કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર નીચેનામાંથી કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ એ હોય તો કેન્દ્ર બિંદુ એ કોણ હોય તો કે ઓબ્જેક્ટ હોય છે કે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી એમ બંને એક સાથે ધરાવે છે. કોઈ ઓબ્જેક્ટ હોય એ શું કરશે તો કે બે વસ્તુ એક સાથે ધરાવશે. કઈ વસ્તુ તો કે એની પાસે એનો કંઈક ડેટા હશે, માહિતી હશે અને બીજું એની ઉપર એની ક્રિયાત્મકતા એટલે કે કોઈ ફંક્શનાલિટી હશે. બરોબર. પુસ્તકાલય વિનિયોગ બનાવવામાં આપણું ધ્યાન વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત હોય છે. હવે જો જે લાઇબ્રેરી મેનેજમેન્ટનો સોફ્ટવેર આપણે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગથી બનાવ્યો હતો તો ત્યારે આપણું ધ્યાન જે છે એ કેન્દ્ર જે છે એ અલગ હતું કંઈક. પણ એ જ વસ્તુ ઓઓપી લેંગ્વેજથી બનાવો છો મતલબ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગથી બનાવો તો એ જ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની અંદર હવે આપણું ધ્યાન જે છે એ અલગ અલગ ઓબ્જેક્ટ ઉપર હશે. બરોબર. નહીં કે કોઈ પ્રક્રિયા ઉપર. કેવા કેવા ઓબ્જેક્ટ ઉપર તો કે અહીં આપણે વિદ્યાર્થી, પુસ્તક અને ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટ વિચારી શકીએ. જો આ બધા જે શું બની ગયા તો કે ઓબ્જેક્ટ છે. પહેલો ઓબ્જેક્ટ કયો વિચાર્યો તો કે વિદ્યાર્થી, બીજો ઓબ્જેક્ટ તો કે બુક્સ એટલે કે પુસ્તક અને ત્રીજો ઉપયોગ તો કે જે લાઇબ્રેરિયન છે મતલબ કે ગ્રંથપાલ છે. આવા ઓબ્જેક્ટ જે છે એ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એટલે કે એસોસિએશન તે બાબત પણ વિચારવું જોઈએ. જો બધા ઓબ્જેક્ટ હશે, હવે એક ઓબ્જેક્ટ તો કે હશે નહીં કોઈ પ્રોગ્રામિંગની અંદર, આવા એક કરતાં વધારે ઓબ્જેક્ટ હશે પણ બધા ઓબ્જેક્ટ સેપરેટ નહીં હોય. દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે એ એકબીજા સાથે શું હશે ગાઢ રીતે સંકળાયેલા હશે એટલે કે એસોસિએટેડ હશે. તો એ કેવી રીતે સંકળાયેલા હશે એ પણ આપણે વિચારવું જોઈએ. ઉદાહરણ તરીકે તો કે વિદ્યાર્થી છે એ પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે. બરોબર. તો આની અંદર કયા કયા ઓબ્જેક્ટ આવ્યા તો કે એક તો વિદ્યાર્થી અને બીજું કયું ઓબ્જેક્ટ આવ્યો તો કે પુસ્તક. આ બંને ઓબ્જેક્ટ છે એ સેપરેટ નથી. આ બે ઓબ્જેક્ટ જે છે એ એસોસિએટેડ છે, જોડાયેલા છે. તો કઈ રીતે જોડાયેલા છે એ પણ આપણે વિચારવું જોઈએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત એટલે કે ક્ષમતા જે છે એ પ્રોગ્રામરને વિભાગીય એટલે કે મોડ્યુલર પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય એટલે કે એક્સટેન્ડેબલ તે પ્રકારના પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે જે વ્યક્તિ પ્રોગ્રામ લખે છે તો જે સોફ્ટવેર ડેવલપર છે એને કઈ સુવિધા આપે તો કે પ્રોગ્રામને વિભાગીય એટલે શું થાય તો કે મોડ્યુલર. હવે મોડ્યુલર અથવા તો મોડ્યુલ એટલે શું તો કે આખો સોફ્ટવેર છે, આખો વેબસાઇટ છે એ એક સાથે બનાવવામાં ન આવે પરંતુ આખા સોફ્ટવેર કે વેબસાઇટના અલગ અલગ વિભાગ પાડી દેવામાં આવે. જેમ કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે તો એક વિભાગ આપણે પાડી દઈશું વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ, બીજો વિભાગ આપણે પાડી દઈશું પુસ્તક એટલે કે બુક્સ અને ત્રીજો વિભાગ આપણે પાડી દઈશું ફાઇન એટલે કે દંડની રકમ. તો પહેલો વિભાગ જે છે વિદ્યાર્થી તો એની અંદર પેલું મોડ્યુલ છે એ વિદ્યાર્થી બનશે. તો એની અંદર જેટલા પણ કામ કરવાના હોય, ડેટાબેઝ બનાવવાનું હોય, કોઈ પેજ બનાવવાનું હોય, બધી જ વસ્તુ શેમાં બની જશે તો કે વિદ્યાર્થીનું મોડ્યુલ બનતું હશે ત્યારે બનશે.
ત્યારબાદ પુસ્તક, તો પુસ્તકને લગતો જે કાંઈ ડેટાબેઝ બનાવવાનો હોય, જે કાંઈ પેજ બનાવવાના હોય, એ બધી જ વસ્તુ પુસ્તક નામનું મોડ્યુલ જ્યારે ડેવલપ થતું હોય ત્યારે બનશે. અને છેલ્લે આ બધા મોડ્યુલ ડેવલપ થઈ જશે પછી બધા મોડ્યુલને એકબીજા સાથે શું કરવામાં આવશે? કનેક્ટ કરવામાં આવશે, જેથી કરીને આખી એક સિસ્ટમ બની જશે, જે સિસ્ટમને આપણે કહીશું લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. તો એ વિભાગીય એટલે કે મોડ્યુલ ડિવાઈડ કરવામાં આવશે. પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય, એ તો આપણે શરૂઆતમાં જોયું કે એકનો એક કોડિંગ જે છે એ એક કરતાં વધારે વખત તમે ઉપયોગમાં લઈ શકો છો. તેમજ તે પ્રોગ્રામનો વિકાસ એટલે કે એક્સટેન્ડેબલ કરી શકાય, આવી જે ફેસિલિટી જે છે એ પૂરું પાડશે. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર જે છે હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. બરોબર, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે પ્રોગ્રામિંગ, એ આવી ફેસિલિટી આપે છે. એટલે કોઈ પણ પ્રોગ્રામર હોય એની પાસે કોઈ રેડી મોડ્યુલ હોય, બરોબર. મોડ્યુલ એટલે શું આપ સૌને ખબર પડી ગઈ. એની પાસે ઓલરેડી કોઈ એક મોડ્યુલ છે, તો એ મોડ્યુલની અંદર જે કંઈ કોડિંગ લખેલું છે એ કોડિંગમાં થોડો અમથો એને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી અને નવા પ્રોગ્રામની પણ રચના કરી શકે છે. મતલબ કે બધું જ કોડિંગ પહેલેથી લખવાની કોઈ જરૂર રહેતી નથી. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કરવા કે બદલવાની સમર્થતા વડે તે ભાષાઓને લવચિકતા બક્ષે છે. બરોબર, એટલે સોફ્ટવેરનો કોઈ અન્ય ભાગ, મેં હમણાં જ કીધું કે સોફ્ટવેરને અલગ અલગ મોડ્યુલમાં ડિવાઈડ કર્યું હોય છે. તો તમે એક મોડ્યુલની અંદર કોઈ કોડિંગ ફેરફાર કરો છો તો એ મોડ્યુલ જે છે એ આમ શરૂઆતમાં સેપરેટ જ હોય છે, જેથી કરી અને તમે એનું જે કોડિંગ ચેન્જ કરો છો એ કોડિંગ એ જ સોફ્ટવેરના બીજા મોડ્યુલને ક્યાંય અસર પહોંચાડતું નથી, મતલબ કે ખલેલ નથી પહોંચાડતું. હયાત કોડનો ફરી ઉપયોગ તેમજ હયાત કોડને સુધારીને ઉપયોગ કરીને સોફ્ટવેર બનાવવાની ઝડપ જે છે એ વધારી શકાય છે. બરોબર. હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. આપણે હમણાં જ કીધું કે ઓબ્જેક્ટ જે છે એની અંદર શું હશે? તો કે કેન્દ્ર બિંદુ હશે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. આ કન્સેપ્ટ એકદમ અગત્યનો છે. મેં હમણાં જ કીધું કે આખા સોફ્ટવેરની અંદર ક્યારે એક ઓબ્જેક્ટ નહીં હોય, હંમેશા એક કરતાં વધારે ઓબ્જેક્ટ હશે, અને એની અંદર જે ઓબ્જેક્ટ એક સરખા હશે એ બધા ઓબ્જેક્ટનું એક ગ્રુપ બનશે કે જે ગ્રુપને આપણે નામ આપશું ક્લાસ. એટલે કે એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો, આ વસ્તુ એકદમ અગત્યની છે ઓબ્જેક્ટની અંદર, કે કમ્પ્યુટરની કોઈ પણ લેંગ્વેજ છે અથવા તો કમ્પ્યુટરની જે લેંગ્વેજ, અહીંયા 4 ગુણધર્મો આપ્યા છે ઓબ્જેક્ટના, એ 4 ગુણધર્મોને જો એ ફૂલફિલ કરતી હોય લેંગ્વેજ, તો એ લેંગ્વેજ જે છે એને તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહી શકો છો. એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર સમાવેશ થશે. કયા કયા છે જોઈએ. 4 ગુણધર્મો કયા છે? તો કે પહેલું જે છે એ છે એબ્સ્ટ્રેક્શન, બીજું છે એન્કેપ્સ્યુલેશન, ત્રીજું છે પોલીમોર્ફિઝમ અને ચોથું છે ઇનહેરિટન્સ. બરોબર, આ 4 વસ્તુ જે પૂરા પાડે છે તે ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે. મતલબ કે કમ્પ્યુટરની કોઈ પણ લેંગ્વેજ જો આ 4 વસ્તુની સુવિધા પૂરી પાડતી હોય, બરોબર, ઓબ્જેક્ટની દ્રષ્ટિએ, તો એ લેંગ્વેજને તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ તરીકે ઓળખી શકો છો. અને આપણે હમણાં જ જોયું હતું કે જાવા છે, ASP.NET છે, PHP છે, C# છે, બરોબર. આ બધી જ લેંગ્વેજ કેવી છે? તો કે બધી જ લેંગ્વેજ ઓબ્જેક્ટ આધારિત છે. મતલબ કે એ બધી લેંગ્વેજની અંદર આ 4 ફેસિલિટી છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજો ટોપિક જોવાનો છે અને એ ટોપિક છે ઓબ્જેક્ટ. અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી કે ઓબ્જેક્ટ આધારિત, પરંતુ હકીકતમાં ઓબ્જેક્ટ કેવા છે કોને, બરોબર, એ જોવું પડશે. તો એ જોઈએ. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. બરોબર, આ એક જ લીટીમાં એને એકદમ સરસ રીતને તમને સમજાવી દીધેલું છે કે ઓબ્જેક્ટ એટલે શું, કઈ કઈ વસ્તુને તમે ઓબ્જેક્ટમાં ગણી શકો છો. તો વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ જે છે આ દુનિયા જે વસ્તુથી બનેલી છે એની બધી જ વસ્તુ છે એને તમે ઓબ્જેક્ટ તરીકે ગણી શકો. પરંતુ આ મર્યાદા જે છે એ માત્ર વસ્તુ પૂરતી લિમિટ નથી. વસ્તુઓ પણ આવી શકે છે અને કોઈ સેવાઓ પણ આવી શકે છે. મતલબ કે દ્રશ્ય પણ હોય છે અને અદ્રશ્ય પણ હોય છે. જો આમાંની કેટલીક વસ્તુઓ જે છે એ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલા જેવા કોઈ ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે. જો કીધું કે આમાંથી કેટલીક વસ્તુઓ હશે એ કેવા સ્વરૂપમાં હશે? ભૌતિક સ્વરૂપમાં, જ્યારે તમે જોઈ શકો છો, તમે સ્પર્શ કરી શકો છો. અન્ય વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે હોય છે, એટલે કે અદ્રશ્ય હોય છે, કે જેને તમે એબ્સ્ટ્રેક્ટ કહી શકો છો. બરાબર, હોઈ શકે છે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ પણ ન શકાય.
ઉદાહરણ તરીકે તો કે તારીખ અને સમય જેવા ખ્યાલો. તો જો તારીખ અને સમય જે છે મિત્રો એ ભૌતિક સ્વરૂપ નથી, એ અમૂર્ત સ્વરૂપ છે, એટલે કે એબ્સ્ટ્રેક્ટ સ્વરૂપ છે, તેમ છતાં એને આપણે એક ઓબ્જેક્ટ તરીકે જ ગણી શકશું. ટૂંકમાં તમે કોઈ પણ વસ્તુ દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય એને તમે ઓબ્જેક્ટ તરીકે ગણી શકો છો. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. જો કોઈ પણ ઓબ્જેક્ટ હશે એ બીજાથી અલગ કઈ રીતના થાય તો કે એની પોતાની એક આઈડેન્ટિટી હોય, એક ઓળખ હોય છે, અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય. બરોબર, માણસમાં જેવી રીતના હોય છે બસ એવી જ રીતના આની અંદર હોય છે. ઉદાહરણ તરીકે તો કે દરેક વ્યક્તિ જે છે નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. બરોબર, આ સામાન્ય ઉદાહરણ કીધું કે આપણે કોઈ પણ મનુષ્ય હોય, વ્યક્તિ હોય તો એની ઓળખ શું હોય છે તો કે ભાઈ વ્યક્તિનું નામ હોય, એ જે શહેરમાં રહેતા હોય શહેરનું નામ હોય, જાતિ હોય એની, જન્મ તારીખ હોય, અને જે બિઝનેસ કરતા હોય મતલબ કે વ્યવસાય હોય, આવી લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. બરોબર, અને આ લાક્ષણિકતાઓની મદદથી આપણે એને ઓળખ આપી શકીએ છીએ. ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટ આધારિત ભાષામાં આવા લક્ષણો જે છે એને શું કહેવામાં આવે છે? પ્રોપર્ટી અથવા તો એને એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખાય છે. બરોબર, ઓબ્જેક્ટ આધારિત ભાષા છે એની અંદર આવા જે લક્ષણો છે, બરોબર, આ લક્ષણોના નામ શું આપવામાં આવશે તો કે પ્રોપર્ટી અથવા તો એને એના એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ પણ કહી શકીએ છીએ. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. જો છે કે એક વ્યક્તિ જે છે, જો દરેક વ્યક્તિને એક અલગ ઓળખાણ તો હશે જ, એક ઓળખ હશે જ, પણ એક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ ઓળખવા માટે આપણે શું કરશું તો કે એની લાક્ષણિકતા જે છે એનો ઉપયોગ કરીશું. અને એ કઈ રીતના આવશે તો કે જોઈએ, રામ, ઉદાહરણ આપ્યું છે, રામ અને શ્યામ નામ બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. જો તમને નામ આપી દીધેલું છે કે એક નામ છે એ રામ છે અને બીજું નામ શું છે? શ્યામ. તો રામ અને શ્યામ જે છે એ શું ઓળખ આપે છે તો કે બે અલગ અલગ વ્યક્તિઓ છે એવી ઓળખ આપે છે. પણ જ્યારે બે વ્યક્તિઓના નામ એક જ હોય, બરોબર, માનો કે બે વ્યક્તિનું નામ રામ છે તો બે વ્યક્તિનું નામ શ્યામ છે, તો હવે તમે એને એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ કઈ રીતના પાડશો તો કે એની બીજી લાક્ષણિકતા જોવામાં આવશે ને. મતલબ કે જ્યારે બે વ્યક્તિઓનું નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાની મદદથી આપણે તેને અલગ પાડી શકીએ છીએ. હવે નામ સરખા હશે તો આપણે એની બીજી કોઈ લાક્ષણિકતા જોશું કે જે લાક્ષણિકતાની મદદથી બંનેની ઓળખ જે છે અલગ પાડી શકાય. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતા એટલે કે એટ્રીબ્યુટની કિંમત વાપરીએ છીએ. આ કિંમતો જે છે એ સ્ટેટ તરીકે ઓળખાય છે. હવે એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટથી અલગ પાડવા માટે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, અને એમસીક્યુના ઓપ્શનમાં ક્યાં લાક્ષણિકતા એટલે કે એટ્રીબ્યુટનો ઓપ્શન ન હોય તો આપણે એને બીજું નામ શું આપી શકીએ છીએ તો કે એનું બીજું નામ છે એ સ્ટેટ તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલા હોય છે. બરોબર, ઓબ્જેક્ટ સાથે એના બિહેવિયર પણ સંકળાયેલા હોય છે. ઉદાહરણ તરીકે તો કે વ્યક્તિ જે છે એ જન્મ લે છે, બરોબર, પછી એનું નામ મેળવે છે, પછી એનું સ્થાન બદલે છે. તો વ્યક્તિ એકનો એક જ છે, પણ સમય અને સંજોગ જેમ બદલાય છે તેમ એના બિહેવિયર જે છે એ શું થાય છે? બદલાય છે. જન્મ લે છે ત્યારે સમય સંજોગ અલગ છે, સ્થળ અલગ છે, નામ મેળવે છે ત્યારે એની એજ અલગ છે, સ્થાન બદલે છે. બરોબર, આ બધું જ શું છે? એના બિહેવિયર એટલે કે મેથડ. બિહેવિયર જે છે એ મેથડ તરીકે પણ ઓળખાય છે. બરોબર, ક્યારેક બિહેવિયર શબ્દ ન આપ્યો હોય તો બિહેવિયરનું બીજું નામ શું છે તો કે મેથડ. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એની કિંમત, એનું બિહેવિયર ચેન્જ થશે એટલે એની કિંમત બદલાઈ શકે છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ તે કયા નામથી ઓળખાય છે એટલે કે તેની આઈડેન્ટિટી, તે શું છે એટલે કે તેની સ્થિતિ મતલબ કે સ્ટેટ, અને તે શું કરે છે મતલબ કે બિહેવિયર એટલે કે મેથડ, તેના દ્વારા વર્ણવી શકાય છે. એટલે કોઈ પણ ઓબ્જેક્ટ હશે એની આપણી પાસે મુખ્ય ત્રણ વસ્તુ થઈ ગઈ. બરોબર, કઈ કઈ વસ્તુ તો કે એક વસ્તુ જે છે એની આઈડેન્ટિટી, બરોબર, એની ઓળખ, અને એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટથી અલગ પાડવા માટે એટલે એનું શું જોશે તો કે અન્ય લાક્ષણિકતાનો ઉપયોગ કરશું કે જેને આપણે સ્ટેટ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ એનું બિહેવિયર હશે અને ત્યારબાદ બિહેવિયરને આપણે શું કહી શકીએ છીએ? એનું મેથડ તરીકે ઓળખી શકીએ છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ જે છે એને ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ખાસ ધ્યાન રાખજો, શું કીધું તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે છે એની અંદર ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ જે છે એને એક નામે ઓળખી શકો છો. એ નામ કયું આપ્યું છે તો કે ડેટા ફિલ્ડ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આને તમે ડેટા ટાઈપ પણ કહી શકો છો, જે
સામાન્ય રીતે કોઈ વેરિયેબલ કે ચલ હોય છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા હોય કોઈ ઓબ્જેક્ટ હોય એની અંદર જેટલા પણ ડેટા આપ્યા હશે એટ્રીબ્યુટ્સ કે બિહેવિયર એને એક ઓલામાં સમાવી લ્યો તો તમે એને એક મેમ્બર અથવા તો એને એક ફીચર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે કોઈ સોફ્ટવેર વિનિયોગની રચના કરીએ છીએ ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે વિનિયોગ માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. જો આ ખાસ અગત્યનું છે કે તમે કોઈ સોફ્ટવેર કે વેબસાઇટ બનાવો છો તો એના માટે તમે જે ઓબ્જેક્ટની પસંદગી કરો છો એ ઓબ્જેક્ટ એ વેબસાઇટ કે સોફ્ટવેરને રિલેટેડ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તો કે તમે રેલવે આરક્ષણ વિનિયોગ બનાવો છો, મતલબ કે તમે રેલવે રિઝર્વેશન આખી એક વેબસાઇટ બનાવો છો તો એના માટે રેલવે ટ્રેન, પ્રવાસી, ટિકિટ અને સ્ટેશન જેવા ઓબ્જેક્ટ છે એ યોગ્ય છે. તમે રેલવે રિઝર્વેશનની આખી વેબસાઇટ બનાવો તો એની અંદર તમે આવા ઓબ્જેક્ટ લ્યો કે રેલવે ટ્રેન, પ્રવાસી છે, ટિકિટ છે, સ્ટેશન છે, આવા ઓબ્જેક્ટ લ્યો તો એ બરોબર છે. પરંતુ રેલવે રિઝર્વેશનની વેબસાઇટ બનાવતી વખતે તમે ઓબ્જેક્ટ તરીકે કાર, કમ્પ્યુટર અને ઘડિયાળ જેવા ઓબ્જેક્ટ છે એ આવા પસંદ કરશો તો આ ઓબ્જેક્ટ તો છે જ, પણ તમારે જે વસ્તુ બનાવવાની છે એના માટે આ રિલેટેડ નથી. મતલબ કે આ ઓબ્જેક્ટ છે એ શું છે તો કે તમારી જરૂરિયાત પ્રમાણે અસંગત છે, રિલેટેડ નથી. ત્યારબાદ આપણે ત્રીજો ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ છે ક્લાસ. બરોબર, હવે ક્લાસ એટલે શું હમણાં થોડી વાર પહેલા પણ ચર્ચા કરી હતી, પણ થોડુંક આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. ઉપર જણાવેલા પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે પણ ફક્ત તેના સ્ટેટથી એટલે કે ડેટાની કિંમત જે છે એના એકબીજાથી જુદા પડે છે, સ્ટેટથી જુદા પડે છે. હવે જો મેં હમણાં જ કીધું કે કોઈ પણ સોફ્ટવેર કે વેબસાઇટની અંદર ક્યારે એક ઓબ્જેક્ટ નહીં હોય, એ ઓબ્જેક્ટ જે છે એક કરતાં વધારે હશે, પરંતુ જેટલા પણ ઓબ્જેક્ટ છે એમાંથી એવા ઓબ્જેક્ટ કે જે ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા ધરાવે છે, એક સરખી લાક્ષણિકતા અને એક સરખું બિહેવિયર એટલે કે મેથડ ધરાવે છે, પરંતુ તેના સ્ટેટ જે છે એટલે કે ડેટાની કિંમત છે એનાથી શું પડે છે, જુદા પડે છે. તો આવા બધા ઓબ્જેક્ટને એક ઓલામાં સમાવી લો છો વિભાગમાં, તો એ વિભાગને શું કહેવાશે તો કે એને ક્લાસ તરીકે ઓળખાશે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ જે છે એ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ એટલે કે એબ્સ્ટ્રેક્ટલી ઇક્વિવેલન્ટ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા શું કરે છે, સમર્થ બનાવે છે. બરોબર, કેવા ઓબ્જેક્ટ ક્લાસની અંદર કેવા ઓબ્જેક્ટ હશે તો કે સરખી લાક્ષણિકતા અને સરખું બિહેવિયર એટલે કે મેથડ ધરાવતા હશે, પરંતુ એના સ્ટેટ જે છે ડેટાની કિંમતથી જ તે શું હશે, એટ્રીબ્યુટની કિંમતોથી જ એ અલગ હશે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુ પ્રિન્ટ એટલે કે નકશો તરીકે પણ ગણી શકાય. તમને એવું સિમ્પલ પૂછશે કે જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુ પ્રિન્ટ તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે, તો એ કોણ છે તો કે એ ક્લાસ તરીકે ઓળખાશે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. બરાબર, આપણે ઉપર ચર્ચા કરી એમ જ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું શું છે તો કે એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એટલે કે સિમેન્ટિક પર્પઝ એક સરખો હોય છે. બરોબર, એક સરખા ગુણધર્મ એક સરખી લાક્ષણિકતા ધરાવતા હશે એવા જ ઓબ્જેક્ટને એ ક્લાસની અંદર સમાવવામાં આવશે. આ રીતે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો સર્વસાધારણ શું છે તો કે ખ્યાલ છે. ઉદાહરણ તરીકે તો કે આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ એક ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી તે ઓળખાય છે. અને આકૃતિમાં આપણને ક્લાસ અને તેના ઓબ્જેક્ટ જે છે એનો તફાવત દર્શાવેલો છે. હવે તમને કાંઈ ઇમેજ આપેલી છે, આ ઇમેજની અંદર ખાસ સમજવાનું છે. જો આ ઇમેજ આપી છે એને તો તમને એક નામ આપ્યું છે, એ છે પર્સન એટલે કે કોઈ વ્યક્તિ, પરંતુ આ શું છે તો કે આ ઓબ્જેક્ટ છે. હવે એની લાક્ષણિકતા શું હોય તો કે એના જે એટ્રીબ્યુટ હોય છે એ શું છે તો કે એક છે નેમ, પછી સિટી, કોઈ પણ વ્યક્તિ હશે એનું એક શું હશે તો કે ગુણધર્મ તરીકે એક એનું નામ હશે, પછી જે શહેરમાં રહેતા હશે એનું એ સિટી હશે, પછી જેન્ડર હશે મેલ કે ફિમેલ, પછી એની બર્થ ડેટ હશે, પછી એનો પ્રોફેશન હશે એટલે કે વ્યવસાય શું કરે છે તે. તો મેં સિમ્પલ શું કર્યું કે ઓબ્જેક્ટ બનાવ્યો, એક ક્લાસ બનાવ્યો છે પર્સન, અને એની અંદર આ વસ્તુ જે છે એ ઓબ્જેક્ટ તરીકે આપેલી છે. આ બધા શું છે એના ઓબ્જેક્ટ. આ પર્સન શું છે તો કે આ ક્લાસ છે. બરોબર, આ ક્લાસ છે અને અહીંયા જે આપેલું છે
આ બધી વસ્તુ. તો આ બધી વસ્તુ શું છે તો કે એ એના ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ છે. હવે જો તમને એક વસ્તુ અહીં આપેલી છે કે એરો કરીને આપ્યું છે કે આ પહેલી વ્યક્તિ. તો પહેલી વ્યક્તિ જે છે એવું લખ્યું છે કે મિસ દાના. તો દાના શું છે? એનું નેમ છે. પછી રાજકોટ એનું સિટી છે, ફિમેલ છે એનું જેન્ડર છે, પછી 1992 જે છે એ શું છે? એની બર્થ ડેટ છે. અને પ્લેયર જે છે એ શું છે? એનું પ્રોફેશન છે, વ્યવસાય છે. ત્યારબાદ પછી એક બીજો વ્યક્તિ આપ્યો છે. તો એ શું છે? જોવો જોઈએ. પ્રોફેસર શ્યામ છે, તો એનું નામ છે. અમદાવાદ એનું સિટી છે, મેલ જે છે એનું જેન્ડર છે, 20/7/1975 એની બર્થ ડેટ છે, અને પ્રોફેસર છે એનો વ્યવસાય છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ આપેલી છે, ત્રીજા વ્યક્તિનું મિસ્ટર અભય એનું નામ છે, દ્વારકા એનું સિટી છે, મેલ એનું જેન્ડર છે, 22/2/1999 છે એ શું છે? એની બર્થ ડેટ, અને સ્ટુડન્ટ છે એનો વ્યવસાય છે, મતલબ કે એનું પ્રોફેશન છે. ત્યારબાદ એક ચોથી વ્યક્તિ આપેલી છે, ડોક્ટર મીરા. તો એ શું છે? એનું નામ, વડોદરા એનું સિટી છે, ફિમેલ જે છે એની જેન્ડર છે, 15/5/1985 એની બર્થ ડેટ છે, અને ડોક્ટર છે એનો પ્રોફેશન એટલે કે વ્યવસાય છે. ત્યારબાદ જે છે પાંચમી વ્યક્તિ આપેલી છે, અને એ વ્યક્તિ છે મિસ બીના. તો એનું નામ છે, સુરત એનું સિટી છે, ફિમેલ જે છે એનું શું છે? જેન્ડર, 11/11/1990 એની બર્થ ડેટ છે, અને આર્કિટેક્ટ છે એ શું છે? એનો વ્યવસાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ ક્લાસનું નામ શું હતું? પર્સન. અને આ બધા જે છે એના અલગ અલગ ઓબ્જેક્ટ છે, બરોબર. તો હવે જોવો જોઈએ આ જે છે એ બધા શું છે? અલગ અલગ એના ઓબ્જેક્ટ જ છે ને. જો આ પહેલો ઓબ્જેક્ટ, આ બીજો ઓબ્જેક્ટ, આ ત્રીજો ઓબ્જેક્ટ, આ ચોથો ઓબ્જેક્ટ અને આ પાંચમો ઓબ્જેક્ટ. પણ દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે એ સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે. મતલબ કે બધા ઓબ્જેક્ટ પાસે જો નામ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન છે. પરંતુ એક ઓલાદીથી જે છે એને અલગ કરવા માટે, એક ઓબ્જેક્ટને અન્ય ઓબ્જેક્ટથી અલગ દર્શાવવા માટે આપણે શું કર્યું હશે તો કે જો એની લાક્ષણિકતા, એના એટ્રીબ્યુટ છે એની કિંમત ચેન્જ થઈ ગઈ. કોઈ પણ એટ્રીબ્યુટની તમે કિંમત સમાન નહીં જોઈ શકો. જો છે કોઈ પણનું નામ સરખું નથી, કોઈ પણનું સિટી સરખું નથી, કોઈ પણનું જેન્ડર જે છે એ મેલ ફિમેલ આવશે, કોઈની બર્થ ડેટ સરખી નથી, અને કોઈનું પ્રોફેશન છે એ પણ સરખું નથી, બરોબર. તો આ જે છે એ શું થશે તો કે આ વસ્તુ જે છે એ આકૃતિ આપી છે, પર્સન નામનો ક્લાસ અને તેના ઓબ્જેક્ટ જે છે એ શું હોય છે એની આકૃતિ આપેલી છે. પછી તો કે હવે આપણે અન્ય ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે શીખતા પહેલા આપણે આ ક્લાસ ડાયાગ્રામ જે છે એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરવાની છે. કયો ડાયાગ્રામ? ક્લાસ ડાયાગ્રામ. હવે તમને આપેલું જ છે, જો આપણા ક્લાસ ડાયાગ્રામનો પરિચય. એટલે હવે જે આપણે છે એ કેટલામો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ તો કે ચોથો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, અને એ ટોપિકનું નામ શું છે તો કે એ છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય. હવે આપ સૌને ઓબ્જેક્ટ એટલે શું, ક્લાસ એટલે શું, આ બધી વસ્તુથી આપણે પરિચિત છીએ. તો ચોથો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ જે છે એ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. ક્લાસ ડાયાગ્રામના નામ ઉપરથી જ ખબર પડશે કે ક્લાસ ડાયાગ્રામ શું બતાવશે તો કે એક કરતાં વધારે ક્લાસનો સમૂહ બતાવશે. માનો કે તમારા પ્રોજેક્ટની અંદર કે વેબસાઇટની અંદર તમે મલ્ટિપલ ક્લાસનો યુઝ કરતા હોય તો એક ક્લાસ જે છે એ સામે બીજા ક્લાસ સાથે કઈ રીતના રિલેટેડ છે, બરોબર. તો આવું ગ્રાફિકલી એટલે કે ડાયાગ્રામની દ્રષ્ટિએ બતાવતો કોઈ ડાયાગ્રામ હોય તો એ કયો છે તો કે એ ક્લાસ ડાયાગ્રામ છે. તો એક અનેક ક્લાસનો સમૂહ છે, અવરોધો એટલે કે એના કન્સ્ટ્રેન્ટ્સ શું છે, એની કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધ, એક ક્લાસ છે એ બીજા ક્લાસ સાથે કઈ રીતના રિલેટેડ છે, આવું જે છે આ ડાયાગ્રામ બતાવશે. પરંતુ આ ડાયાગ્રામનો સમાવેશ શેની અંદર થવો જોઈએ? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એટલે કે યુએમએલ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ યુએમએલનો ઉપયોગ જે છે એ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવામાં કરી શકાય કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. હવે જે આ જે છે ને એક લેંગ્વેજ છે યુએમએલ એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, એની મદદથી તમે કોઈ ડાયાગ્રામ એટલે કે આખી એક પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરી શકો છો કે જે મોડેલને આધારે તમે તમારું કોડિંગ કે પ્રોગ્રામિંગ કરી શકો છો. તો એ યુએમએલ છે. આની મદદથી તમે ત્રણ પ્રકારના ડાયાગ્રામ ડ્રો કરી શકો. એક ક્લાસ ડાયાગ્રામ આવશે, એક એક્ટિવિટી ડાયાગ્રામ આવશે, બરોબર. આવા અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ ડ્રો કરી શકો છો કે જે પ્રોગ્રામરને એની વેબસાઇટ કે સોફ્ટવેર ડેવલપ કરવામાં એકદમ વધારે મદદરૂપ થતો હોય છે. તો એમાંથી એક ડાયાગ્રામ આપણે જોવાનો છે, એ કયો છે તો કે ક્લાસ ડાયાગ્રામ, બરોબર.
યુએમએલ જે છે, યુએમએલ એક દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે. દ્રશ્ય એટલે શું? તો કે ડાયાગ્રામ બનાવે છે. તો ડાયાગ્રામ બનાવશે એટલે તમે જોઈ શકો છો કે જે દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ એટલે કે ઓએમજી ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે અને તેની જાળવણી કરે છે. બરોબર, એટલે ભાષા યુએમએલ છે, એની અંદર ઘણા બધા પ્રકારના ડાયાગ્રામ ડ્રો થઈ શકે છે. એમાંથી આપણે એક ડાયાગ્રામ કયો જોવાનો? ક્લાસ ડાયાગ્રામ. પરંતુ આ જે ભાષા છે એ કોના દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે, એની જાળવણી કોણ કરે છે? તો કે ઓએમજી છે, એટલે કે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ છે. યુએમએલ જે છે એ સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ જણાવે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ જે છે વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો છે. મતલબ કે અલગ અલગ જે ક્લાસ હશે એની અંદર કઈ કઈ માહિતી હોય છે, એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, એની ઉપર ફંક્શન્સ કયા હોય છે અને એકબીજા ક્લાસ છે એ રિલેટેડ કઈ રીતના હોય છે, આવી પ્રતિકૃતિ બનાવવાનો હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં જ ફક્ત રેખાકૃતિઓ એટલે કે ડાયાગ્રામ્સ છે કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે અને આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓમાં તે વ્યાપકપણે વપરાય છે. એટલે જનરલી આપણે ક્લાસ ડાયાગ્રામનો ઉપયોગ કરી અને પ્રોગ્રામર જે છે કોઈ સોફ્ટવેર કે વેબસાઇટ ડેવલપ કરવું એકદમ ઇઝી સમજશે. હવે ક્લાસ ડાયાગ્રામને થોડુંક આપણે ડીપમાં જોઈએ તો કે ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન નીચે જણાવ્યા પ્રમાણે એટલે કે નામ, એટ્રીબ્યુટ્સ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલો હોય છે. અહીં જોઈ શકો છો 3 વસ્તુ છે, પહેલી, બીજી અને ત્રીજી, લંબચોરસ અને 3 વિભાગની અંદર છે. હવે એમાં જોઈએ કે સૌથી ઉપરના વિભાગમાં શું હોય છે? ક્લાસનું નેમ હોય છે. સૌથી ઉપરનો જે વિભાગ હોય છે પેલું, એમાં શું હોય? તો કે ક્લાસનું નામ. પછી તો કે વચ્ચેના વિભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી હોય છે. આ વચ્ચેનો બીજો વિભાગ જે છે એમાં છે વિઝિબિલિટી એટ્રીબ્યુટ એટલે ડેટા ટાઈપ હોય છે અને ઇનિશિયલ વેલ્યુ મતલબ કે એના ક્લાસ જે છે એના એટ્રીબ્યુટ હોય છે. ત્યારબાદ સૌથી નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર અથવા તો ઓપરેશન અથવા તો એના મેથડ હોય છે. અહીંયા જે છે એ શું છે? ક્લાસ ઉપર કરવામાં આવતી પ્રક્રિયા હોય છે. એટલે કે તમે એને બિહેવિયર પણ કહી શકો છો, ઓપરેશન પણ કહી શકો છો અને મેથડ તરીકે પણ ઓળખી શકો છો. અને આકૃતિમાં જે છે યુએમએલ પ્રણાલિકા પ્રમાણે ક્લાસની સચિત્ર રજૂઆત દર્શાવી છે. બરોબર, અને આકૃતિ જે આના પછીની છે એમાં પર્સનનો ક્લાસ જે છે એનો ડાયાગ્રામ દર્શાવેલો છે. તો આ જે છે એની શું છે? સિન્ટેક્સ છે કે જે 3 ભાગમાં વિભાજિત હશે. આ સિન્ટેક્સ પ્રમાણે, ફોર્મેટ પ્રમાણે કોઈ ક્લાસ કેવી રીતના બનાવી શકાય તો એ જોઈએ. અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એ પર્સન ક્લાસની આકૃતિ છે એટલે કે ક્લાસ ડાયાગ્રામ છે. હવે પહેલા તો 3 વિભાગ તમને દેખાવા જોઈએ. એક, પછી આ જે છે એ બીજો વિભાગ અને આ જે બોક્સ છે એ ત્રીજો વિભાગ છે. બરોબર, પહેલો જે વિભાગ છે એમાં શું છે? તો કે ક્લાસનું નામ. આ પર્સન જે છે એ શું છે? ક્લાસનું નામ છે. ત્યારબાદ અહીંયા જે વસ્તુ છે એ શું છે? એના એટ્રીબ્યુટ્સ છે. એટલે કે નેમ તો કે સ્ટ્રિંગ એટલે ડેટા ટાઈપ છે. નામ કેવું હશે? તો કે સ્ટ્રિંગમાં હશે. સિટી તો કે એ પણ સ્ટ્રિંગમાં હશે. જેન્ડરમાં તો કે CHAR = M, M એટલે કે મેલ કે ફિમેલ. પછી બર્થ ડેટ તો એ ડેટ નામની ડેટા ટાઈપ હશે. પછી પ્રોફેશનમાં તો કે એમાં પણ સ્ટ્રિંગ હશે એટલે ટેક્સ્ટ હશે. આ બધાને શું કહેવાશે? એટ્રીબ્યુટ. ત્યારબાદ ત્રીજું જે બોક્સ છે એની અંદર એનું બિહેવિયર, ઓપરેશન કે મેથડ હોય છે. તો સેટ બર્થ ડેટ, બરોબર, અને આ કાઉન્સમાં આર્ગ્યુમેન્ટ આપેલી છે અને ડેટા ટાઈપ આપી છે ડેટ. પછી ચેન્જ સિટી, પછી ન્યૂ સિટી અને સ્ટ્રિંગ કેવા પ્રકારનું અને સ્ટ્રિંગ અને ડિસ્પ્લે. તો આ બધી વસ્તુ જે છે એ શું છે? એના ઓપરેશન છે, એના બિહેવિયર છે અથવા તો એના મેથડ તરીકે તમે ઓળખી શકો છો. અહીંયા આપેલું છે જો કે પર્સન ક્લાસનો હેતુ જે છે એ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ માહિતી પૂરી પાડવાનો છે. તેણે ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યોનો સમાવેશ કરવાની જરૂર નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુએમએલની સંકેત લિપિમાં એટ્રીબ્યુટની વાક્ય રચના જે છે નીચે દર્શાવ્યા પ્રમાણે હોય. એટ્રીબ્યુટ કઈ રીતના હોય? તો જો વિઝિબિલિટી, પછી એટ્રીબ્યુટ નેમ, પછી કોલન કરી અને એટ્રીબ્યુટની ડેટા ટાઈપ અને ઇક્વલ્સ ટુ કરી અને ઇનિશિયલ વેલ્યુ. પરંતુ અહીંયા અમુક કાઉન્સ જે છે એ સ્ક્વેર બ્રેકેટ છે, ચોરસ કાઉન્સ, અને અમુક કાઉન્સ જે છે એ ડેશ આપણે જે કહેવાય કે ડાયમંડ જેવા સિમ્બોલ છે, ગ્રેટર ધેન કે લેસ ધેન એવાની અંદર છે. તો એ બેનો તફાવત શું છે જોઈએ. અહીં ચોરસ કાઉન્સ એટલે કે સ્ક્વેર બ્રેકેટની જોડીમાં લખવામાં આવેલી બાબત જે છે એ વૈકલ્પિક છે. જેટલી વસ્તુ જ્યાં ચોરસ કાઉન્સમાં લખેલી છે એ ઓપ્શનલ છે. બરાબર, ફરજિયાત નથી, મરજિયાત છે. તમે નો આપો તો ચાલશે. અને કોણીય કાઉન્સ એટલે કે જે આવા કોણીય કાઉન્સ છે, લેસ ધેન અને ગ્રેટર ધેનના કાઉન્સની વચ્ચે લખ્યું છે
તો કોણીય કૌંસની જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાએ ફરજિયાત જણાવવી પડે છે. તો અહીં જોવું જોઈએ કે કોણીય કૌંસમાં કઈ કઈ વસ્તુ છે, તો કે અહીંયા વિઝિબિલિટી છે, સોરી અહીંયા એટ્રીબ્યુટ નેમ જે છે એ શું છે, કોણીય કૌંસની અંદર છે. તો આ દર્શાવવું ફરજિયાત છે. બાકીની દરેક વસ્તુ જે છે એ જો તમે સ્ક્વેર બ્રેકેટમાં છે તો એ નો દર્શાવો, નો લખો તો ચાલશે ખરા. અહીં દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી જે છે અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ હોઈ શકે છે. તે જણાવવા માટે અનુક્રમે ડેશ, હેઝ, પ્લસ અને ટિલ્ડ સંકેતો વાપરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ સંકેતો સિમ્બોલ છે યાદ રાખજો. દ્રશ્યતા એટલે શું, તો કે તમે જે વસ્તુ એટ્રીબ્યુટ બનાવો છો એ કઈ રીતના કયા કયા વ્યક્તિઓ એને એક્સેસ કરી શકે, મતલબ કે જે જગ્યાએ એટ્રીબ્યુટ ડિક્લેર કરો છો એ ક્લાસ જ એનો ઉપયોગ કરી શકે કે એના સિવાયનો ક્લાસ છે એ પણ આનો ઉપયોગ કરી શકે. તો આવી વસ્તુ દર્શાવવા માટે તમે કઈ કઈ વસ્તુનો સિમ્બોલ યુઝ કરી શકો, તો કે ડેશ, હેઝ, પ્લસ અને ટિલ્ડ સાઇન. આપણે દ્રશ્યતા વિશે જે છે આના પછીના પ્રકરણમાં ચર્ચા કરવાની છે. એટ્રીબ્યુટ જે છે સામાન્ય રીતે શું હશે, તો કે ચલ એટલે કે વેરિયેબલનો નિર્દેશ કરે છે. મેં આપણે પણ કીધું કે એટ્રીબ્યુટ એટલે કોઈ નવી વસ્તુ નથી, પણ વેરિયેબલ ક્લાસની અંદર ડિક્લેર કરો છો એને શું કહેવાય, એટ્રીબ્યુટ. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત જે છે એ પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે અને તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. તો કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરશો એટલે તમારે એની ડેટા ટાઈપ આપવી પડશે. મતલબ કે આ વેરિયેબલ કેવા ટાઈપનો છે, એની અંદર કેવા પ્રકારની માહિતી સ્ટોર થશે, ઇન્ટીજર, ન્યુમેરિક, ફ્લોટ, સ્ટ્રિંગ, કેરેક્ટર કે કેવા પ્રકારની. અહીં જોઈ શકાય છે કે માત્ર એટ્રીબ્યુટ નેમ જ ફરજિયાત છે, અન્ય તમામ બાબત શું છે, વૈકલ્પિક. આ એટ્રીબ્યુટ નેમ એક જ ફરજિયાત છે કારણ કે એ કોણીય કૌંસમાં છે. બાકીની બધી વસ્તુ વૈકલ્પિક છે, ઓપ્શનલ છે, કારણ કે એ સ્ક્વેર બ્રેકેટની અંદર છે. એટલે હવે એટ્રીબ્યુટ કે વેરિયેબલ ડિક્લેર કરો તો કઈ રીતના થાય, તો કે એટ્રીબ્યુટ ઘોષિત કરવા માટે નીચે કેટલાક ઉદાહરણ આપ્યા જો છે, નેમ અને કોલન કરી અને સ્ટ્રિંગ. માત્ર વેરિયેબલ કે એટ્રીબ્યુટનું નામ અને કેવા પ્રકારનો હશે, તો કે સ્ટ્રિંગ હશે. ત્યારબાદ તો કે ડેશ આપ્યું છે એટલે જો આ દ્રશ્યતા દર્શાવશે બેલેન્સ, એટ્રીબ્યુટનું નામ શું છે, બેલેન્સ. કોલન કરી અને વેલ્યુ કેવી સ્ટોર કરશે, ડેટા ટાઈપ કયો છે, ફ્લોટ. ઇક્વલ્સ ટુ કરી અને 0.0 આપ્યું એટલે ઇનિશિયલ વેલ્યુ એને આપી દીધેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે UML ની સંકેત લિપિમાં કોઈ કાર્યને નીચે જણાવેલી વાક્ય રચના વાપરી અને જણાવી શકાય છે. હવે કોઈ કાર્ય એટલે શું, તો કે એ ફંક્શન જે છે, કોઈ ક્લાસ છે એના ઉપર ઓપરેશન છે, મેથડ છે કે બિહેવિયર છે, એ કઈ રીતના હોય, તો એની અંદર વિઝિબિલિટી, મેથડ અથવા તો ઓપરેશન નેમ, પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા. અને પેરામીટર પણ કહી શકો અને આર્ગ્યુમેન્ટ પણ કહી શકો છો, પણ એક કરતા વધારે પેરામીટર કે એક કરતા વધારે આર્ગ્યુમેન્ટ હોય તો એને તમારે કોમા દ્વારા શું કરવી પડશે, સેપરેટ કરવી પડશે. અને કોલન કરી અને રિટર્ન ડેટા ટાઈપ, મતલબ કે કેવા પ્રકારનો ડેટા સંગ્રહ કરશે એ પણ તમારે એને કહેવું પડશે. અગાઉના ઉદાહરણમાં આપણે મેથડનું ઉદાહરણ જે છે એ સેટ બર્થ ડેટ, બરોબર. સેટ બર્થ ડેટ આપણી પાસે 3 મેથડ હતી, સેટ બર્થ ડેટ, ચેન્જ સિટી અને ડિસ્પ્લે. તો સેટ બર્થ ડેટ જે છે અને પછી ડી INT, M INT અને Y INT કોલન ડેટ છે. અહીં પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે. ઉદાહરણ તરીકે જેન્ડર કોલન CHR ઇક્વલ્સ ટુ M. તો IM જે છે એ શું થયું, ફિક્સ વેલ્યુ થઈ ગઈ. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય, રીડ ઓનલી તેવા છે કે નહીં તેના આધારે તે નિવેશ અથવા નિર્ગમ તરીકે જણાવી શકાય છે. UML રેખાકૃત વિનિયોગ જે છે એ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના ઉપર આધારિત નથી. મતલબ કે UML ની મદદથી તમે જે પણ ડાયાગ્રામ ડ્રો કરો છો, ઉદાહરણ તરીકે ક્લાસ ડાયાગ્રામ, તો ક્લાસ ડાયાગ્રામના આધારે કોઈ દિવસ ભાષા નક્કી નહીં થાય. મતલબ કે આ ક્લાસ ડાયાગ્રામ જે છે એ કઈ લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ કરવાનું છે નક્કી થશે નહીં. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ છે એટ્રીબ્યુટ અને કાર્યોને પ્રમાણભૂત UML સંકેત લિપિમાં જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષામાં વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. એટલે આપણી ઉપર ડિપેન્ડન્ટ છે કે બનાવવું કે ન બનાવવું. ઘણા જે છે એ ડાયાગ્રામેટિક બનાવતા હોય ગ્રાફિકલી, અને ઘણા વ્યક્તિઓ કે પ્રોગ્રામર જે છે એ ન બનાવતા હોય અને પ્રોગ્રામિંગની અંદર જ ડાયરેક્ટ એનો અમલ શરૂ કરતા હશે. હવે તમને જો એક વસ્તુ બીજી આપેલી છે ક્લાસની દ્રષ્ટિએ, વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના કોના વડે રજૂ કરવામાં આવશે, સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. અને આ રીતે ઓબ્જેક્ટ જે છે એ ચલિત એટલે કે ડાયનેમિક હોય છે. આકૃતિ જે છે 6.1 ને અનુરૂપ પર્સન ક્લાસના ઓબ્જેક્ટ એટલે કે ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આકૃતિમાં એ દર્શાવ્યા છે. ઓબ્જેક્ટ જે છે એના સ્ટેટ અથવા તો તમે એના ઇન્સ્ટન્સ તરીકે ઓળખી શકો છો. એટલે કે એકનો એક ક્લાસ છે
એ ક્લાસનો પુનઃ ઉપયોગ તમે ઘણી બધી વખત કરી શકો છો. માનો કે પર્સન નામનો ક્લાસ હતો તો આપણે ડાયાગ્રામમાં જોયું એમ આપણી પાસે કુલ 5 અલગ અલગ પર્સન હતા. તો ક્લાસ એક જ રહેશે પર્સન, પણ જે 5 અલગ અલગ હતા એના માટે એનો ઇન્સ્ટન્સ બનશે, એટલે કે એનું સ્ટેટ બનશે. સ્ટેટ કરતા આપણે એને ઇન્સ્ટન્સ તરીકે વધારે ઓળખશું. તો અહીંયા જો P1 પછી કોલન કરી અને પર્સન આપ્યું. તો P1 શું છે? તો કે ઇન્સ્ટન્સ છે એનો. કયા ક્લાસનો છે? તો કે પર્સન ક્લાસનો. ત્યારબાદ અહીંયા જે આપેલું છે તો શું છે? તો કે આ તો એના એટ્રીબ્યુટ છે, એટલે કે પર્સન 1 પહેલા વ્યક્તિના એટ્રીબ્યુટ છે અને એનું કોઈ મેથડ કે બિહેવિયર કે ઓપરેશન હશે અહીંયા આપ્યું હશે. ત્યારબાદ P2 છે, તો એ જે છે એ શું છે? તો કે ઈ જ ક્લાસ, એટલે કે પર્સન નામના ક્લાસનો બીજો ઇન્સ્ટન્સ છે, એટલે કે P2. તો કોનો ઇન્સ્ટન્સ આવશે? ક્લાસ સેમ જ છે, કયો છે? પર્સન. મતલબ કે પર્સન નામના ક્લાસની અંદર બીજો વ્યક્તિ એટલે પર્સન 2 છે એની માહિતી છે. આ જે છે એ પર્સન 2 ના એટ્રીબ્યુટ અને આની અંદર જે કાંઈ હશે એના મેથડ હશે, બિહેવિયર હશે કે ઓપરેશન હશે. અને આકૃતિ શેની છે? તો કે પર્સન ક્લાસના P1 અને P ઓબ્જેક્ટની રેખાકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 6 ની અંદર ભાગ 1 જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને એની અંદર આપણે કુલ 4 ટોપિકનો અભ્યાસ કરેલો છે. આના પછીના વિડીયોની અંદર આપણે પ્રકરણ 6 છે એનો ભાગ 2 જોઈશું. આભાર.